નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના ખેડૂતો વધુ એક માવઠાનો માર સહન કરવા તૈયાર થઈ જજો, કારણ કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ફરી એકવાર ગુજરાતના વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આવનારા દિવસોમાં ગુજરાતમાં માવઠું વરસી શકે છે। અંબાલાલ પટેલ દ્વારા આવનારા અઠવાડિયામાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં કેવું હવામાન રહેશે અને માવઠું થશે કે કેમ તેને લઈને મોટી આગાહી કરી છે। તો કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું છે, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે। જોકે ભૂમધ્ય મહાસાગરમાં ફરી એક ચક્રાવાત આવવાનો છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 24થી લઈને 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે તારીખ 17, 18 અને 19 જાન્યુઆરીએ પણ ગુજરાત ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। ઉનાળાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમનદી ઉપર અસર થશે। હિમનદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા છે। 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે, જ્યારે 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી પડશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। આમ અંબાલાલ પટેલ દ્વારા તારીખ 24, 25 અને 26 જાન્યુઆરીએ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આવનારા 3 દિવસોમાં પણ હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે। તારીખ 18 અને 19 દરમિયાન પણ રાજ્યમાં મોટું માવઠું થાય તેવી શક્યતાઓ નથી। જોકે વાદળછાયું વાતાવરણ વધતા શિયાળુ પાક ઉપર તેની માઠી અસર થાય તેવું પણ જોવા મળી શકે છે, અને ઝાકળ વર્ષામાં વધારો થવાથી કેટલાક પાકોમાં નુકસાન થવાની સંભાવનાઓ પણ રહેલી છે। જોકે તારીખ 24, 25 અને 26 જાન્યુઆરીએ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ફરી એકવાર માવઠું થાય તેવું હાલના કેટલાક હવામાન મોડેલો પણ જણાવી રહ્યા છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।